એટલા માટે महाप्रभु जी पोते कीर्तन ની पंक्ति पहली लखी आपी, ऐसे मत गाओ परमानंद दास के कौन यह खेलवे, ऐसे गाओ कि भली यह खेलवे की बात। ઠાકોરજી આપનું આ રમવાની રીત બહુ સારી, એવું પદ ગાઓ। ઘણે ઘણા જો મહાપ્રભુજીએ કીર્તન સાહિત્યમાં મહાપ્રભુજીનું પ્રદાન છે। સુરદાસીના પદોમાં પણ બ્રજ ભયો મહેર કેપુ, તો જ્યારે નંદ મહોત્સવનું વર્ણન નંદાલયનું કર્યું ત્યાં સુધી મહાપ્રભુ શ્રવણ કરતા ગયા, પણ હવે સુરદાસજીને ગોપીઓના ઘરમાં થતા નંદ મહોત્સવના દર્શન થવા લાગ્યા અને હવે એનું વર્ણન કરવા લાગ્યા। મહાપ્રભુજીને થયું કે આ લીલા પ્રગટ ન કરાય, એટલે ગાતા હતા સુરદાસ ત્યારે પોતે મહાપ્રભુજીએ પંક્તિ રચીને વિરામ આપ્યો કે સુન સુર સબન કી યહ ગતિ જીન હરિચરણ ભજે। અરે સુરદાસ, બધાની આ જ ગતિ થવાની છે, જે ઠાકોરજીની સેવા કરે છે, પ્રભુની ચરણારવિંદનું સેવન કરે છે, એ બધાના ઘરે આવા ઉત્સવ રોજ થવાના છે। તો ઘણી વાર કહું ને કે તમારા દરેક વારને તહેવાર બનાવવો હોય તો સેવા ઘરે પધરાવી લે। આપણા દરેક વારને તહેવાર બનાવો, પ્રભુ બિરાજે, રોજનો દિવસ આપણા માટે એક ઉત્સવ છે। દર્શન ભયો સવેરો હરિ ચૂકો દર્શન ભયો સવેરો। સવારે સવારે લાલનના મુખારવિંદના દર્શન કરીએ, અશ્વનાથજી બાબાના મંગળા કરવા જઈએ અને જીવનમાં મંગલ થઈ, એમના દર્શન માત્ર। તો પરમાનંદ દાસજીને મહાપ્રભુજી કહ્યું ક્યારે પણ આવો ભાવ ઠાકોરજી માની રાખે। એટલે વાર્તા સાહિત્યમાં અન્ય જગ્યાએ પણ આવે છે, વિપરીત બુદ્ધિ પ્રભુમાં નહીં રાખી। ઘણી વાર વિપરીત બુદ્ધિ આપણને કેવી થાય, આટલા નાનકડા લાલન આટલો મોટો 56 ભોગ કઈ રીતે આરોગતા હશે, આ થાય આ લૌકિક બુદ્ધિ। ઘણાને મંગળામાં દૂધ આવે, દહીં આવે, માખણે આવે ને ચીકુ આવે ને સંધાનો આવે, આ જુદું જુદું થઈ જાય, વિપરીત થઈ જાય। તો પ્રભુ આ કઈ રીતે આરોગતા? અરે આ વસ્તુઓ નથી, ગોપીઓના ભાવ છે। કોઈનો દહીં જેવો છે, કોઈનો માખણ જેવો છે, કોઈનો દૂધ જેવો છે। આ જુદા જુદા તામસ, રાજસ, સાત્વિક, નિર્ગુણ, આ ભાવની ભાવરૂપ સામગ્રી। 56 ભોગ એટલે કોઈ 56 ટાઈપની વસ્તુ નહીં, 56 भाव के भोग, वह 56 भोग। और इसीलिए कभी भी विपरीत बुद्धि प्रभु में न करें, क्योंकि प्रभु सर्व समर्थो ही ततो निश्चित तथा सृजे, वह सर्व समर्थ है। और इसीलिए प्रभु में ऐसा दुर्भाव कभी भी चित्त में नहीं आना चाहिए। तो यहाँ परमानंद दास जी पर कृपा की है। कुंभन दास जी के तो अनेक अनेक प्रसंग श्रीनाथ जी के चरित्र के साथ जुड़े हुए। एक बार कुमनदास जी के साथ श्रीनाथ जी बाबा खेल रहे थे और इतने में उत्थापन का शंखनाद हुआ और कुमनदास जी अपना गमछा डालकर कंधे पे और जाने लगे मंदिर की ओर। श्रीनाथ जी बाबा ने कहा, अरे कुंभन ठहर। कहा है बाबा, मैं तेरे साथ खेल रहे हूं, હું તારી જોડે રમું, તું મંદિરે દર્શન કરવા જાય, આવું કેમ? હું તો તારી સાથે છું, પછી મંદિરે જવાની શું જરૂર? કુમનદાસ કે બાબા, આપ તો અતિ ચંચળ છો અને ચંચળ છો એટલે કૃપાળુ છો, મારા પર આપની વિશેષ કૃપા છે એટલે કૃપા કરીને મારે ત્યાં ખેલવા પધાર્યા છે, પણ હમણાં છો ને હમણાં જતા રહો તો આપને રોકનારું કોણ? ક્ષણવારમાં જતા રહો આપની ઈચ્છા થાય, પણ મંદિરમાં તો મહાપ્રભુજી આપને પધરાવ્યા છે એટલે ત્યાંથી આપ ક્યાંય ન જઈ શકો। ત્યાં તો આપને બિરાજવું જ પડે, ત્યાં તો આપને મળવું જ પડે, ત્યાં તો અમારી સેવા અંગીકાર કરવી જ પડે, કારણ કે ત્યાં મહાપ્રભુજી આપને પધરાવ્યા અને એટલા માટે હું ત્યાં જઉં છું। એટલે જ આપણે ત્યાં જેમ ઘરની સેવાની મહત્તા છે એવી જ મહત્તા મંદિરની સેવાની છે। ઘરે આપણું નિકુંજ છે ને નંદાલય છે। ઘણી વાર અતિશયોક્તિમાં આપણે ગૃહ સેવા કરી તો ઘર એટલે શું? ઈંટ ચૂના પથ્થરની દિવાલ। ગૃહે સ્થિત્વા સ્વધર્મતનો અર્થ કર્યો છે આચાર્યોએ કે ગ્રહસ્થાશ્રમમાં રહીને સેવા કરી, ઘરમાં જ રહીને નહીં। એ તો ઘણા તો એટલા બધા એમાં ઊંડા ઉતરી જાય કે પોતે ક્યારે બહાર ના નીકળે, ઠાકોરજીને ક્યારે બહાર ના લઈ જાય। પ્રભુને થાય ક્યારેક તો ફરવા ચાલ,
ઘર 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 કરીને એવા બધા ઘરમાં ક્યારે કોઈને ક્યારે બિચારા વૈષ્ણવ આયા તો બિચારા કે ભગવત દર્શન થઈ જાય નહીં મારા ઠાકોર. પણ એક વસ્તુ યાદ રાખજો, તમારા ઠાકોરજી છે તો બીજાના માથે પ્રભુ બિરાજે છે એ પણ ઠાકોરજી, હવેલીમાં બિરાજે છે એ પણ ઠાકોરજી. અતિશયોક્તિમાં ક્યાંક આપણે કોઈનું અપમાન ન કરી દઈએ એની સાવધાની જરૂર રાખે. ગ્રહસ્થાશ્રમમાં રહીને સેવા કરવાની આજ્ઞા છે, ઈંટ ચૂના પથ્થરની દિવાલમાં જ નહીં. અને ઘણી વાર અતિશયોક્તિમાં આપણે ઘરનું ઓપોઝિટ મંદિર માની લીધું. મહાપ્રભુજી ગ્રહે સ્થિત્વા કહ્યું એટલે મંદિરમાં નહીં. તો મહાપ્રભુ ક્યાં એવું કહ્યું કે મંદિરમાં નહીં? ગ્રહસ્થાશ્રમનો ઓપોઝિટ વર્ડ થાય વન, સંન્યાસ. મહાપ્રભુજી એમ કહે છે કે સંન્યાસ લઈને સેવા નહીં કરવી, ગ્રહસ્થાશ્રમમાં રહીને સેવા કરવી. એ અર્થ થાય ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃ. કોઈ પણ વસ્તુની સમજની અતિશયોક્તિ થાય ને तो प्रभु ने श्रम आपनारी थी जाए. और इसलिए विवेक बुद्धि का उपयोग करें. तो यहाँ कुमनदास जी मंदिर में जा रहे हैं. अनेक अनेक प्रसंग कुमनदास जी के तो जीवन चरित्र के आए गए, वर्णन किए गए. जैसे एक बार गुसाई जी के सब लाल जी थे, उनको विचार आया कि कुमनदास जी इतने सुंदर पद गाते हैं, तो कभी गोकुल में आकर नवनीत लाल को सुनाए तो कितनी आनंद आ रहा. अब ऐसे तो कुमनदास जी श्री जी की सेवा छोड़कर निकलते नहीं. युक्ति करी. सांझ को गए कुमनदास जी के पास गुसाई जी के लाल जी और कहने लगे कुमनदास जो भगवत लीला की वार्ता है. कई बार स्वामिनी जी प्रभु के श्रृंगार करती हैं, क्या कभी ऐसा हुआ है कि प्रभु ने स्वामी जी के श्रृंगार किए? हाँ ऐसा हुआ. और करते हुए कुमनदास जी तो लीला में मग्न हो गए कि ठाकुर जी स्वामी जी के एक एक केश में मोती पीरो. जो આપણે ત્યાં અલકાવલી ના બધું છે, તો ઠાકોરજીના શ્રીનાથજી બાબાના કેસ એવા ગુંગરાળા છે. ऐसे गुंगराले केस है. तो यशोदा जी क्या करती है, ये केश की दो लट लेकर उसमें मोती पिरो देती दोनों तरफ, और यहाँ कान के पीछे खोस देती है. यही ठाकुर जी की अलकावली है. तो तिलक के ऊपर इतनी सुंदर अलकावली दिखाई देती. तो ऐसे श्रृंगार, केश के भी कितने प्रकार के श्रृंगार. तो श्रृंगार शास्त्र में अनेक प्रकार की चर्चाएं हैं. और कुमनदास जी तो ऐसे लीला में मग्न हो गए और वहां वार्ता करने लगे. और गुसाई जी के लाल जी ने हाथ पकड़ा कुमनदास का और धीरे धीरे चलाने लगे. और चलाते चलाते यमुना जी के किनारे आए. नाव तैयार रखी थी और सोचा कि कुमनदास को एक बार नाव में चढ़ा दो, सीधे गोकुल ले जाएंगे और नवनीत लाल के आगे खड़े कर देंगे और कहेंगे अब कीर्तन सुनाओ. पर जहां नाव સુધી પહોંચ્યા ત્યાં સવાલ. अरे कुमनदास ने एकदम ध्यान आया, अरे मेरे मंगला के कीर्तन की सेवा, भागे वापस. और यहाँ मंगला का समय हो चुका है और मुखिया जी अपरस करे, जगाने जाए और बीच में छू जाए अपरस, वापस स्नान करने जाए, वापस अपरस करके आवे, वापस अपरस छू जाए. कितनी बार स्नान किए. मुखिया जी सोच रहे आज हो क्या रहा है, ठाकुर जी जागते क्यों नहीं आज. और भागते भागते कुमनदास आए और प्रभु के निज मंदिर के बाहर बैठे और कीर्तन तिवारी से जब जगावे का कीर्तन गाया तब जाकर श्रीनाथ जी बाबा जागे. ऐसा आग्रह श्रीनाथ जी बाबा को भी कुमनदास के लिए, क्योंकि उनको सेवा में आसक्ति है. कुमनदास तो कहते ही नहीं, 7 बेटे थे. मैं पूछा कि आप कितने बेटे? तो मैंने 1.5 बेटे. एक सेवा અને સત્સંગ કરે આખો દીકરો, અને જે કેવલ સેવા કરે ગાયોની એ અડધો દીકરો. એટલે મારે તો 1.5 ને ભગવાનની ભક્તિ જ નથી એટલે હું પુત્ર જ નથી માનતો. અને જ્યારે કૃષ્ણદાસ એના પુત્રને સિંહે મારી નાખ્યો, વાગે ગાયને બચાવવામાં સમાચાર મળ્યા, કુમનદાસને મૂર્છિત થઈને પડી ગયા. પુત્ર જતો રહ્યો. टोला वળી ગયા ગામના લોકો. જો આટલા મોટા ભગવતી બने पर पुत्र तो मोह को नहीं छोड़े. पुत्र का मोह तो सबको लगता है. तब गुसाई जी ने सुना और कहा, अरे मूर्ख, ये इसलिए मूर्छित नहीं हुए कि पुत्र मर गया, इसलिए मूर्छित हुए कि सूतक लगा और अब श्री जी के दर्शन नहीं होंगे. कुमनदास ने कहा, कुमनदास कल दर्शन करवे आइयो, सूतक बारी से दर्शन कराएंगे. એટલે ત્યારથી આપણે ત્યાં ક્રમ એવો થયો કે ઉત્થાપનમાં જારીજી સરી જાય ત્યારે સૂતકમાં પણ દર્શનનું વિધાન.
કારણ કે ઠાકોરજી છોવાતા નથી, ઠાકોરજીની અપરસ છોવાય. આ ધારી આદિ કરાઈ લીધા હોય ઉત્થાપન ટાઈમે, અને એ સમય દર્શનનું વિધાન આપણે ત્યાં કરવામાં તો इस प्रकार की कृपा कुंभनदास पर. एक बार गुसाई जी से पूछा कुंभनदास ने कि ये इतने परिवार में सब लोग हैं, स्वजने हैं, पर इसमें वैष्णव कौन कैसे जाने, वैष्णव कैसे जाना जाए. गुसाई जी ने कहा कुंभनदास मैं तुमको एक प्राचीन वार्ता सुनाऊं. गुसाई जी कुंभनदास के चरित्र में प्रसंग आता है. मतलब गुसाई जी ने खुद ने वार्ता सुनाई कि एक गाम में एक पिता અને એની એક કન્યા, માં નાનપણમાં જન્મ આપીને મરી ચૂકી અને દીકરી મોટી થઈ એટલે પિતાને થયું કે આના લગ્ન કરાવવા જોઈએ. તો જે બ્રાહ્મણ આવે એને કે મારા દીકરી માટે ક્યાંક નક્કી કરીને. 4 જણાને કહ્યું, 4 જણા નક્કી કરીને આવી ગયા જુદા જુદા ગામમાં. અને હવે આને કે અમે તો વચન આપી દીધું છે, જો તું મારું વચન ઉઠાવીશ તો હમણાં ને હમણાં અહીંયા મરી જઈશ, બ્રહ્મ હત્યા તારા માથે લાગશે. 4 બ્રાહ્મણ આવું કે દીકરી એક ને 4 જગ્યાએ પરણાવી કઈ રીતે? આ પ્રસંગ ગુસાઈજી કહ્યું કે વિચારમાં પડી ગયા કે હવે શું કરવું, આજ્ઞા ઉથાપવી કઈ રીતે ઉથાપવું, બ્રહ્મ હત્યા લાગે. એક ગામમાં મહાત્મા પડે ચિંતાતુર હતા, જઈને કહ્યું કે આપ તો ઉપાય બતાવો. ત્યારે મહાત્માએ કહ્યું કે તું ઘરેથી નીકળે અને જે 3 વસ્તુ તને મળે ને એને પકડીને લઈ આવે. એટલે ઘરેથી નીકળ્યા તો પહેલા એક શ્વાન મળ્યું, આગળ ગયા તો એક ગરદબ મળી, આગળ ગયા તો એક બિલાડી મળી. 3ને પકડીને લઈ આવ્યા અને 3ને પકડીને લાવ્યા અને આપ્યા મહાત્માને. કહ્યું તારી દીકરીને બોલાવ. દીકરી આવી, એક ઓરડામાં લઈ ગયા. અડધો કલાક કંઈક મંત્ર બોલ્યા અને દરવાજો ખુલ્યો તો 4 દીકરીઓ એક સરખી બહાર આવી. આ 3ને દીકરીનું રૂપ આપી દીધું. આ બે બેના દીકરી જેવી. અને 4 બ્રાહ્મણોને બોલાવીને કહ્યું કે હવે તમે નક્કી કરો, એક એકને પરણાવી દે. બધાનું ગોઠવાઈ ગયું, પોતાનું લાજે રહી ગઈ, બ્રહ્મત્યાએ ન લાગી. પણ 2 મહિના થયા એટલે એને કહ્યું કે મારી દીકરી ક્યાં, મારે મળવા કોને જવું, મને तुम्हारी दीकरी की याद आवे, मैं मेरी बेटी को मिलना चाहता हूं, मुझे उसकी याद आ रही. हुआ बारी बारी से जाऊं, मेरी दीकरी मेरी बेटी होगी, मुझे पहचान जाए. એટલે પિતા ગયો પહેલાના ઘરે અને રહ્યો 2-4 દિવસ ને પછી જવાનો ટાઈમ થયો. દીકરીને વાલ કર્યા અને પૂછ્યું સસુરને કે વરને કે કેમ છે મારી દીકરી, કે બાકી બધું તો બરાબર, પણ જો કોઈ આને છંછેડે તો જે બોલવાનું ચાલુ કરે બંધ જ ન થાય. એટલે પેલો સમજી ગયો કે આ કોણ છે. તમે સમજી ગયા. બીજા ઘરે ગયો, થોડા દિવસ દીકરી સાથે રહ્યો અને કહ્યું કે મારી દીકરી એમ તો બધું કે એમ બધા લક્ષણ બહુ સારા, પણ જો દૂધ કે દહીં ખુલ્લું પડેલું દેખાય. આગળ ગયો ત્રીજાને, ત્યારે કે એમ બધું જ સારું. ત્રીજા પૂછ્યું બધું બરાબર, પણ આની પાછળ જો કોઈ ઊભું રહ્યું. ચોથી દીકરીને ત્યાં ગયો અને પૂછ્યું થોડા દિવસ રહીને કેમ કે ખૂબ સુશીલ છે, મોટાઓનું સન્માન કરે છે, બાળકોનો સ્નેહ કરે છે, બધીની સેવા કરે છે. ત્યારે પિતા સમજી ગયો કે મારી દીકરી આ જ છે. એટલે ગુસાઈજી કહે વૈષ્ણવ તો એના લક્ષણથી ઓળખાય જાય. એના જે કર્મો છે, એના જે લક્ષણો છે, એનાથી જ વૈષ્ણવનો પરિચય થઈ જાય. એમાં એની વ્યાખ્યા કરવાની જરૂર જ નથી. હવે ઘરે જઈને ઓળખી જવાય કે કોના લક્ષણ વધારે છે. બધા કારણ કે જે લક્ષણ હોય એ પ્રમાણે ગુસાઈજી વાર્તા કહે છે કુંભનદાસ કે વૈષ્ણવ તો એના લક્ષણથી ઓળખાય. એમ કુંભનદાસજીની અનેકવિધ પ્રકારની લીલાઓના વર્ણન છે. ગુસાઈજી કુંભનદાસ સાથે તો શ્રીનાથજી બાવાનો અતિ સ્નેહ છે, અતિ સ્નેહ. રોજ બપોર થાય છે બધા કુંભનદાસ ને ત્યાં આરોગ્ય અને કુંભનદાસ એવો સ્નેહ ઠાકોરજી અનેકવિધ પ્રકારની લીલાઓના વર્ણન અહીંયા કર્યા છે.
કુમનદાસ પર એવી કૃપા કરી મહાપ્રભુજી શ્રીનાથજી બાવાને પાટે પધરાવીને પધાર્યા છે પૃથ્વી પરિક્રમા કરવા માટે. પૃથ્વી પરિક્રમા કરતા કરતા અનેક દૈવી જીવોના ઉદ્ધાર કરતા કરતા ભાગવતજીના અર્થો કરતા કરતા 16 ગ્રંથોની રચના કરો. સંક્ષિપ્તમાં વલ્લભ ચરિત્રનું દર્શન કરીએ કે મહાપ્રભુજીના ચરિત્ર વગર પણ શ્રીનાથ ચરિત્ર અધૂરું છે. અને કૃપા કરી છે અને મહાપ્રભુજી ગંગા સાગર પધાર્યા અને ત્યાં ઠાકોરજી આજ્ઞા કરી, હે શ્રી વલ્લભ, આપનો વિરહ નિત્ય લીલામાં સહન થતો નથી, હવે આપ ફરી લીલામાં પધારો. પણ હજી દૈવી જીવોને બ્રહ્મ સંબંધ આપવાના બાકી હતા, ભાગવતજીની ટીકા કરવાની બાકી. તૃતીય સ્કંદ સુધી મહાપ્રભુજી પહોંચ્યા હતા અને જ્યાં આજ્ઞા થઈ એટલે સીધા દશમ સ્કંદની ટીકા કરવા લાગ્યા. એટલે સુબોધનીજી પૂરા ભાગવતજી ઉપર નથી. તૃતીય સ્કંદ જ્યારે આજ્ઞા થઈ કે લીલામાં પધારો અને મહાપ્રભુજીને થયું કે પ્રભુ આજ્ઞા છે અને મારે તો દશમ સ્કંદની કૃષ્ણ ચરિત્રના અર્થોને પ્રગટ કરવા છે. 7 પ્રકારે મહાપ્રભુજી અર્થો કર્યા છે. એટલે ભાગવતાર્થ પ્રકરણ અને સુબોધનીજી આ બંનેને જોઈએ ત્યારે ભાગવતજી પરની પૂર્ણ ટીકા. શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાય વાક્ય पदेक्षरे एकार्थ सप्तदा जानन अविरोधेन मुच्यते. ये 7 प्रकार से महाप्रभु जी ने अर्थ किए भागवत जी के. गंगा सागर संगम में जયારે આજ્ઞા થઈ ન માને પછી મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા વર્જમાં પધાર્યા. મધુવનમાં મહાપ્રભુજી હતા ત્યારે ફરી આજ્ઞા થઈ, શ્રી વલ્લભ ફરી લીલામાં પધાર્યા. હવે આપનો વિરહ મને સહન થતો નથી, આપ લીલામાં પધારો. બીજી આજ્ઞાએ મહાપ્રભુજીએ ન માની.